गुड इवनिंग स्टूडेंट्स। तो लास्ट लेक्चरनी अंदर આપણે ચેપ્ટર નંબર 15 જે છે એ પૂરું કરેલું હતું। आज एक નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ। ચેપ્ટર નંબર 12 ખનિજ પોષણ અથવા તો વનસ્પતિઓમાં ખનિજ પોષણ જે છે ચેપ્ટર નંબર 12 જે છે એનું નીટ અહીંયા સ્ટાર્ટ કરીએ। बराबर। जो आगळ बात करिए आपणे चेप्टरનું नाम है खनिज पोषण। बराबर। अथवा वनस्पति में खनिज पोषण चेप्टर जे छे ए ऑलरेडी આપણા જે રિડ્યુસ સિલેબસ છે એટલે કે જે 30% આ વખતે 11 સાયન્સમાંથી નીકળી ગયો હતો એની અંદર આખું ચેપ્ટર નીકળી ગયું હતું। બરાબર। એટલે થોડુંક આપણે વ્યવસ્થિત ભણશું જેના કારણે આપણે ગુજરાત બોર્ડમાં વાંધો નહીં આવે અને એના કોન્સેપ્ટ પણ ક્લિયર થાય અને નીટમાં પણ સમય મળી શકે। ખનિજ પોષણ શું છે? તો જે રીતે મનુષ્યને અથવા તો કોઈ પ્રાણી વર્ગ છે તો એને પોષણ મેળવવા માટે ખોરાકની આવશ્યકતા હોય છે। એટલે કે ખોરાક લેશે તો એને પોષણ મળશે, ખોરાકની અંદર રહેલા ઘટકો જે છે પોષક દ્રવ્યો તરીકે કામ કરશે। એવી જ રીતે વનસ્પતિઓ જે છે વનસ્પતિઓને જરૂર પડે પાણી અને ખનિજ ક્ષારોની। તો વનસ્પતિઓ પોષક ઘટકો તરીકે ખનિજ ક્ષારો લે છે અને આ ખનિજ ક્ષારો જે છે એ જમીનમાંથી વનસ્પતિ મૂળ દ્વારા શોષણ કરે છે। બરાબર। જે દ્રાવણ સ્વરૂપે શોષણ કરે છે બધું આપણે સમજીએ। તો સૌથી પહેલાં કે વનસ્પતિઓ ખનિજોનો ઉપયોગ કરે છે। ખનિજો અથવા ખનિજ દ્રવ્યો। બરાબર। એનો ઉપયોગ કરવાનું કામ કોણ કરે છે? વનસ્પતિઓ કરે છે। મોટાભાગના ખનિજ ક્ષારો જે છે વનસ્પતિઓ જે છે એ જમીનમાંથી શોષવાનું કામ કરે છે। વનસ્પતિઓ મોટા ભાગે ખનિજ ક્ષારો જમીનમાંથી શોષે છે। આનું એક કારણ એવું છે કે ખનિજ ક્ષારો જે છે જમીનની અંદર આવેલા હોય છે। જમીન જે છે એ ખનિજ ક્ષારોનો ભંડાર છે। જમીન જે છે એ શું છે? ખનિજ ક્ષારોનો ભંડાર છે। એટલે જમીનની અંદર ઢગલાબંધ માત્રામાં ખનિજો આવેલા હોય છે। વનસ્પતિ મૂળ દ્વારા એનું શોષણ કરે છે। મૂળ દ્વારા દ્રાવણ સ્વરૂપે વનસ્પતિઓ ખનિજ ક્ષારો સ્વીકારે છે। દ્રાવણની વાત કરીએ આપણે। દ્રાવણનો અર્થ શું થાય કે ખનિજ ક્ષારો જે છે એ તો જમીનમાં છે, તે સાથે સાથે જમીનની અંદર પાણી છે જેને ભૂગર્ભીય જળ કહેવામાં આવે છે। તો આ ખનિજ ક્ષારો અને ભૂગર્ભીય જળ બંને ભેગા થાય અને દ્રાવણ બનાવે। ઇટ્સ કોલ્ડ અ સોલ્યુશન ગાઈસ। યુ નો ધેટ વોટ ઇઝ અ સોલ્યુશન? દ્રાવણ કેવી રીતે બને છે? તો આપણી જોડે ખનિજ ક્ષારો જમીનની અંદર છે પ્લસ એની અંદર ભૂગર્ભીય જળ છે। આ બે ભેગા થઈને દ્રાવણ બનાવે અને આ દ્રાવણ મૂળ દ્વારા શોષાય। વનસ્પતિ આ દ્રાવણને શોષવાનું કામ કરે, એબ્ઝોર્પ્શન કહેવાય। બરાબર। શોષણ કરવાની ક્રિયા કહેવામાં આવે। આગળ વાત કરીએ। 60થી વધુ પ્રકારના ખનિજ તત્વો જે છે એ જુદી જુદી વનસ્પતિમાં અલગ અલગ ભૂમિકાઓ ભજવે છે। 60થી વધુ પ્રકારના ખનિજ ક્ષારો જુદી જુદી વનસ્પતિઓમાં જુદી જુદી ભૂમિકા ભજવે છે।
ખનિજ ક્ષારો 60 કે એના કરતાં પણ વધારે છે જનરલી. અલગ અલગ વનસ્પતિમાં એનું કામકાજ અલગ અલગ હોય, બરાબર. બધામાં જુદું હોય, ટૂંકમાં બધામાં એક સરખું કામકાજ ના હોય. નકર તો શું થાય કે વેરિએશન ન મળે, વી વોન્ટ અ વેરાયટીઝ. ઓકે, આ બધા ખનિજ ક્ષારો વનસ્પતિઓમાં છે એ ખબર કઈ રીતે પડે? શું આપણે ખાલી આમ કહી દીધું કે જ્યાં છે ટૂંકમાં, બરાબર? તો ખબર પડવા માટે આપણે એનું પૃથ્થકરણ કરવું પડે. કોનું? વનસ્પતિઓનું. વનસ્પતિઓનું પૃથ્થકરણ કેવી રીતે કરવામાં આવે છે? તો વનસ્પતિઓના પૃથ્થકરણ અથવા તો વનસ્પતિઓનું પૃથ્થકરણ કરવાથી કે જેને એનાલિસિસ કહેવામાં આવે છે. કેવી રીતે કરવાનું? જનરલી વનસ્પતિઓની અંદર વિપુલ માત્રામાં પાણી હોય છે, એટલે સૌથી પહેલાં આપણે પાણી જે છે ને એ કાઢવું પડે. એટલે પાણી સહિતનું વજન જે હોય ને એને સજળ વજન કહેવાય. પાણીને દૂર કરો અને એનું વજન કરો તો એને નિર્જળ વજન કહેવામાં આવે, અથવા તો બીજા શબ્દોમાં શુષ્ક દળ કહેવામાં આવે. એટલે સૌથી પહેલાં વનસ્પતિ જે છે એને શુષ્ક એટલે પાણી વગરનું જે છે વનસ્પતિમાં નું પાણી દૂર કર્યા બાદ એને સળગાવવામાં આવે. જેવી વનસ્પતિને સળગાવવામાં આવે, સળગાવીને રાખ કરી દેવામાં આવે. શું કરવામાં આવે? સળગાવવામાં આવે, પછી એને રાખ કરી દેવામાં આવે, એટલે કે રાખ મળે. આ રાખ જે છે એ રાખનું અવલોકન કરવાનું છે આપણે. તો રાખનું અવલોકન કરો ને તો તમને ઘણા બધા આવા ખનિજ તત્વો જે છે અંદર જોવા મળે. તમને જો યાદ હોય તો આપણે ચેપ્ટર નંબર 9 11 સાયન્સની અંદર જે ભણેલા હતા એમાં આપણે આનો અભ્યાસ કરેલો હતો કે જે વનસ્પતિની રાખ મળે છે ને એમાં મેગ્નેશિયમ અને કેલ્શિયમનું પ્રમાણ જે છે ને એ સૌથી વધારે જોવા મળતું હતું, બરાબર. તો અહીંયા આપણે ઘણા બધા અન્ય ખનિજ ઘટકો પણ જોવા મળશે. તો જે આ રાખ મળે છે એ રાખ જે છે ખનિજ ઘટકો ધરાવશે અથવા ખનિજ તત્વો ધરાવે છે. અને આના આધારે ખબર પડે છે કે ભાઈ વનસ્પતિમાં ખનિજ ઘટકો તો છે. બીજું કે વનસ્પતિની રાખનું પૃથ્થકરણ કરીએ પહેલાં વનસ્પતિની જે રાખ છે એટલે વનસ્પતિના કોઈ પણ ભાગને 1 થી 2 દિવસ સુધી ગરમ કરવામાં આવે છે. અહીંયા લખી 1 થી 2 દિવસ સુધી ગરમ કરવામાં આવે અને કોઈ સ્પેસિફિક ટેમ્પરેચર એટલે 70 ડિગ્રીથી લઈને 80 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન આપવામાં આવે. બહુ ઊંચું તાપમાન કહેવાય, બરાબર. તો આટલું ઊંચું તાપમાન એને 1 થી 2 દિવસ સુધી આપવામાં આવે ત્યારે એનું રૂપાંતરણ રાખમાં થાય અને પછી આપણને ખબર પડે કે એ ખનિજ તત્વો જે છે રાખમાંથી અલગ કરવાના છે ખનિજ તત્વો, બરાબર. એટલે રાખની અંદરથી ખનિજ તત્વો જે છે આ રીતે અલગ કરી શકાશે. બીજા નંબર ઉપર કે શુષ્ક ભાગો જે છે એના માટે ખાસ કરીને જો આવું ન કરવું હોય તો સીધા શુષ્ક ભાગો જે છે વનસ્પતિના, બીજી મેથડ છે, આ પહેલી મેથડ. પણ આમાં શું છે 1 થી 2 દિવસ સુધી કન્ટિન્યુઅસ પ્રોસેસ આપણે કરવી પડે. બીજી મેથડમાં શું કરવામાં આવે છે તો કે વનસ્પતિનો કોઈ શુષ્ક ભાગ જે છે એ શુષ્ક ભાગને કોઈ ભઠ્ઠીની અંદર 600 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને રાખવામાં આવે છે. કેટલા? 600 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે 600 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને રાખવામાં આવે છે, બરાબર. અને એના આધારે રાખ મળે છે અને આ રાખ જે છે એ રાખનું પૃથ્થકરણ કરવામાં આવે અને પૃથ્થકરણની અંદર ખનિજ તત્વો તમને મળશે, બરાબર. અને આ ખનિજ તત્વોના આધારે આપણે સાબિત કરીએ છીએ કે વનસ્પતિ ખનિજ પોષણ ધરાવે છે. સાથે સાથે કેટલાક કાર્બનિક દ્રવ્યો અને કેટલાક વાયુઓ પણ છૂટા પડે છે. જ્યારે આપણે ભઠ્ઠીમાં સળગાવવાની વાત કરી છે ત્યારે કેટલાક વાયુઓ પણ રિલીઝ થાય છે જે જનરલી વનસ્પતિઓની અંદર આવેલા હોય છે. તો કયા કયા વાયુઓ જે છે રિલીઝ થાય છે એની આપણે વાત કરીએ તો વાયુઓમાં H2O જનરલી હોય જ તે, બરાબર. પાણી ડોમિનેન્ટ છે, એમ બધે હાજર છે, એમ ક્યાંય ગેરહાજર નથી. CO2, કાર્બન ડાયોક્સાઇડ, NH3, એમોનિયા, CH4 મિથેન, SO2
SO2 એટલે સલ્ફર ડાયોક્સાઇડ. શું થશે? સલ્ફર ડાયોક્સાઇડ. આવા વાયુઓ જે છે આમાંથી છૂટા પડશે. ઓકે, ચાલો. બાકી જે છેલ્લે આપણે શુષ્ક ભાગને ભઠ્ઠીમાં 600 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને રાખીએ છીએ, આવા વાયુઓ છૂટા પડે છે. છેલ્લે જે કંઈ ભાગ વધે છે એ ભાગ વનસ્પતિની રાખ કહેવાય. બરાબર? આપણે એમ કહીએ છીએ સળગાવીને રાખ થઈ જાય. હા, બસ એ રાખ. અંતે વનસ્પતિની રાખ વધે છે અને આ રાખ જે છે એનું એનાલિસિસ કરવામાં આવે છે અને એના આધારે આ બધી ખબર પડે છે આપણને. બરાબર? ઓકે. હવે જે મુજબ અહીંયા આપણે વાત કરેલી હતી કે 60થી વધુ પ્રકારના ખનિજ ક્ષારો જે છે એ વનસ્પતિમાં જોવા મળે છે. એમાં આપણે ખાલી 17 ખનિજ ક્ષારો જે છે એનો અભ્યાસ કરવાનો છે, બહુ વધારે નહીં. બરાબર? મૂળભૂત 17 ખનિજ ક્ષારો વનસ્પતિઓ માટે અતિ આવશ્યક છે. તો એ 17 ખનિજ ક્ષારો જે છે એની આપણે વાત કરીએ. CHONKSP CaMg. બીજા નહીં હમાય, કંઈ વાંધો નહીં. પછી નેક્સ્ટ રાઉન્ડ. C એટલે કાર્બન, વી નો દેટ, કેમેસ્ટ્રી ભણાવતો એવું લાગે છે. H એટલે હાઇડ્રોજન, O એટલે ઓક્સિજન, N એટલે નાઇટ્રોજન, K એટલે પોટેશિયમ, S એટલે કે સલ્ફર, P એટલે કે ફોસ્ફરસ, C એટલે કેલ્શિયમ અને Mg એટલે મેગ્નેશિયમ. આપણને આવડતું નથી પણ આ તો શું ગોખેલું છે થોડુંક એટલે ચાલે છે. ઓકે, આગળ જઈ. CuMnBCl, CuMnBCl, Zn, પછી MO, Ni, Cu કોપર, તાંબુ, Mn મેંગેનીઝ, B4 બોરોન, Cl એટલે ક્લોરીન, Zn એટલે કે ઝિંક, MO એટલે મોલિબ્લેડમ, Ni એટલે નિકલ. બધા ચાલે. આને કહેવાય ગોખણ ક્ષમતા. બરાબર? ચાલો. ખાસ કરીને આના સિવાય પણ કેટલાક એવા ઘટકો છે કે જે લાભ કરતા ઘટકો છે, જે આ રીતે છે. Na, Si, SeCO. Na એટલે સોડિયમ, આવડી ગયું મને કેમેસ્ટ્રી. Si સિલિકોન, Se સેલેનિયમ, CO કોબાલ્ટ. હા, આવડશે, વાંધો નહીં આવે. તો આવા બહુ ઓછી માત્રામાં છે છતાં પણ લાભ કરતા ઘટકો છે. ઓછી માત્રામાં આવેલ અને લાભ કરતા ઘટકો છે વનસ્પતિ માટે. બરાબર? આ બધા થોડા મેજોરિટી પ્રમાણમાં આવેલા હોય, વધારે હોય. બરાબર? પહેલાં ઓછી માત્રામાં છે છતાં પણ લાભ કરતા છે એટલે એનાથી ફાયદો થશે. ક્લિયર? તો અહીંયા સુધી સામાન્ય બધા તત્વોની વાત કરેલી હતી. હવે જે આપણે વાત કરી 17 ખનિજ તત્વો, આ 17 છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 થયા. બરાબર? એક રહી ગયો, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન. હવે કયો રહી ગયો છે? ઓ હા, યાદ આવી ગયો. Fe, ફેરસ. આવું છે યાર, કેમેસ્ટ્રી આપણો સબ્જેક્ટ નહીં ને એટલે ન ખબર પડે. ચાલે, કંઈ વાંધો નહીં. હાલો, ભૂલ માણસથી જ થાય. 17 જે ઘટકો છે એની અંદર કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન આ મુખ્ય પાયાના ઘટક છે. તમે જૈવ અણુઓ જુઓ ને, બાયોમોલિક્યુલ્સ, તો એની અંદર તમને જોવા મળશે કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન વગર કંઈ શક્ય જ નથી.
કોઈ પોસિબિલિટી નથી કે કોઈ જૈવ અણુઓ જે છે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન વગર બની જાય, બરાબર. તો મહત્ત્વના જે ઘટકો છે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, આ 3 ઘટકોની સૌથી પહેલાં આપણે વાત કરીએ. કોઈ પણ ઘટકો જે છે જે આવશ્યક છે, જીવન માટે જરૂરી છે, એના કોઈને કોઈ પ્રાપ્તિ સ્થાન હોય. પ્રાપ્તિ સ્થાનનો સીધો અર્થ એવો થાય કે ક્યાંથી મળે છે, બરાબર. તો કાર્બન જે છે એ વનસ્પતિને વાતાવરણમાંથી CO2 સ્વરૂપે મળે છે. CO2 કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે તમને કાર્બન મળશે, બરાબર છે. હાઇડ્રોજન અને ઓક્સિજન H અને O એ જમીનમાંથી H2O સ્વરૂપે મળે છે, પાણી સ્વરૂપે. એટલે પાણી વનસ્પતિ ગ્રહણ કરે એટલે એને H2O જે છે એમાં હાઇડ્રોજન અને ઓક્સિજન બંને મળી જાય, બરાબર. ઓકે, આ જે ઘટકો છે એને બિન આવશ્યક તત્વો અથવા તો ખાલી પોષક તત્વો તરીકે પણ ઓળખવામાં આવે છે આ જે બેને. કેમ કે એને શું છે, વધારાના ક્યારેય તમને કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન આવા જે 3 ઘટકો છે એના ખાતર નહીં જુઓ કે ભાઈ કાર્બનની ઉણપ છે એટલે આ ખાતર નાખવું પડશે, નહીં. ઓલરેડી નેચર ફોર્મમાં, કુદરતી પરિસ્થિતિમાં બધા મળી શકે છે આપણને, બરાબર. ઓકે, આગળ વાત કરીએ હવે. તો ખાસ કરીને ખનિજ ક્ષારો જે છે એ એટલા માટે જરૂરી છે કારણ કે કોઈ પણ વનસ્પતિને પોતાનું જીવનચક્ર પૂરું કરવું હોય ને તો એના માટે ખનિજ ક્ષારો આવશ્યક છે. ખનિજ ક્ષારોની ગેરહાજરીમાં વનસ્પતિઓ પોતાનું જીવનચક્ર પૂર્ણ કરી શકતી નથી. એટલે કે ખનિજ ક્ષારોની ઉણપથી વનસ્પતિઓ પોતાનું જીવનચક્ર પૂર્ણ કરી શકતી નથી, બરાબર. એટલે પોતાની ગેરહાજરી જે છે, ખનિજ ક્ષારોની ગેરહાજરી છે, વનસ્પતિને નુકસાન પહોંચાડે છે. ચાલો હવે બીજી વાત કે ખનિજ ક્ષારો માટે, ખનિજ ક્ષારો કેવી રીતે વનસ્પતિઓમાં ઉપયોગી છે એટલે એની ઉપયોગિતા પ્રદાન કરવા માટે એક વૈજ્ઞાનિક જુલિયન વોન નામના વૈજ્ઞાનિકે એક મેથડ બનાવી હતી જેને જલ સંસ્કરણ પદ્ધતિ કહેવામાં આવે છે, બરાબર. તો જુલિયન વોન દ્વારા જલ સંવર્ધન પદ્ધતિ આપવામાં આવેલી હતી. જુલિયસ વોન સેચ આ જર્મનીના હતા. જો કે નામ ઉપરથી જ આપણને ખબર પડી જાય, બરાબર, જર્મનીના હતા. જુલિયસ વોન સેચ 1860ની અંદર આમને જલ સંવર્ધન પદ્ધતિ નામની એક પદ્ધતિ આપી. 1860માં જલ સંવર્ધન પદ્ધતિ આપી. જલ સંવર્ધન પદ્ધતિ શું કહેવા માગે છે, જનરલી વાત કરીએ તો જલ સંવર્ધન પદ્ધતિ એવું કહેવા માગે છે કે આ પદ્ધતિ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ જુલિયસ સાહેબનો એક જ હતો કે કોઈ પણ વનસ્પતિ જમીનની ગેરહાજરીમાં, વનસ્પતિ જનરલી જમીનમાં જ ઉગતી હોય પણ જમીનમાં નહીં ઉગાડવાની, જમીનની ગેરહાજરીમાં વનસ્પતિને પોષક ઘટકો યુક્ત દ્રાવણમાં ઉગાડવામાં આવી. જમીનની ગેરહાજરીમાં વનસ્પતિઓને પોષક દ્રાવણોમાં ઉગાડવામાં આવી અને આના આધારે એમને સાબિતી મેળવી કે વનસ્પતિઓ જે છે પોષક ઘટકો જે છે એનો ઉપયોગ કરે છે, બરાબર. ચાલો હવે આપણે એ મેથડ ફટાફટ જોઈ લઈએ. ચાલો તો જુલિયસ વોન સેચ સાહેબની મેથડ જોવાની છે આપણે.
ચાલો આગળ જઈએ. તો જુલિયસ વોન સાહેબની મેથડ જે છે એનો આપણે અભ્યાસ કરવાનો હતો, છેલ્લે આપણે વાત કરેલી હતી, બરાબર. તો જુલિયસ વોન સાહેબની મેથડ જે છે, જે મુજબ આપણે વાત કરી કે કોઈ ચોક્કસ દ્રાવણ બનાવવાનું છે, દ્રાવણની અંદર જુલિયસ વોન સેચની પદ્ધતિ. તો જનરલી શું છે કે કોઈ મોટો ટાંકો છે અથવા તો કોઈ બહુ મોટું પાત્ર છે એની અંદર આખી આ પ્રોસેસ જે છે કરી શકાય છે. કે પ્રોસેસમાં શું છે કે આવી રીતે ફોર એક્ઝામ્પલ વિચારો મેં કોઈ બકેટ લીધું છે, એટલે ડોલ લીધી છે, ચાલો એવું ધારી લઈએ આપણે. આ ડોલની અંદર આપણે એક દ્રાવણ બનાવવાનું છે જેનું નામ છે પોષક દ્રાવણ, બરાબર. પોષક દ્રાવણની સાથે સાથે આપણે અહીંયા એક નળી જેવી રચના જે છે દાખલ કરવાની હોય. આ એક આખી જે રચના છે એ ખાસ કરીને પાણી અને કેટલાક પોષક ઘટકો જે છે જ્યારે દાખલ કરવા માટે ઉપયોગી બનશે. બીજી એક જે છે ખાસ કરીને વાયુયુક્ત રચના દાખલ કરવાની આવે, એને આપણે અહીંયા દાખલ કરી દઈએ. આ એક પાઇપ હોય, આઉટર પાઇપ હોય કે જે હવા જે છે ને એને અંદર જવા દે. હવે અહીંયા આપણે અઘરી વસ્તુ દોરવાની છે, એટલે વનસ્પતિ દોરવાની છે. થોડુંક અઘરું છે આ બધું દોરવું. શું પાંદડા મારે બધા એક સરખા નથી થતા, એક સાઈડના સારા થશે ને તો બીજી સાઈડના નહીં થાય, પણ કંઈ વાંધો નહીં, જસ્ટ ડુ ઇટ. ચાલો, આવી વનસ્પતિ છે. આ જે અંદરની બાજુ જે કંઈ છે એ સંવર્ધન માધ્યમ અથવા તો પોષક માધ્યમ તરીકે ઓળખવામાં આવે અથવા પોષક દ્રાવણ કહેવામાં આવે. આ દ્રાવણની અંદર વનસ્પતિ જે છે, જો આખી મૂળ સહિતની વનસ્પતિને ઉગાડી દીધેલી છે. જનરલી આ બધી રચના તમને જમીનમાં જોવા મળે, પણ આપણે જમીનની ગેરહાજરીમાં આ પ્રોસેસ કરી છે જુલિયન વોન સેચ સાહેબે. તો આજે જે નળી તમે જુઓ છો આ વાયુઓ માટેની છે. જનરલી શું છે, ઓક્સિજન વાયુ દાખલ કરવા માટેની નળી છે. એટલે આ નળી મારફતે ઓક્સિજન જે છે એ દાખલ થશે અને અહીંયા બુડબુડિયા બોલશે, બબલ્સ ઇન શોર્ટમાં. આ તમે જે રચના જુઓ છો આ ભાગેથી દ્રાવણનો ઉમેરો કરી શકાય. હવે દ્રાવણનો ઉમેરો કરવાની શું જરૂર છે યાર, બરાબર? અંદર ઓલરેડી દ્રાવણ છે જ તે. વનસ્પતિઓના મૂળ જે છે આ જે દ્રાવણ આપણે બનાવ્યું છે જેને પોષક દ્રાવણ કહેવામાં આવે, આ રેડ કલર જેવું લાગે છે એ પોષક દ્રાવણ છે. પોષક દ્રાવણની અંદર રહેલી જે વનસ્પતિ છે એના મૂળ જે છે એ દ્રાવણને શોષશે, એબ્ઝોર્બ કરશે, બરાબર? એબ્ઝોર્બ કરવાના કારણે શું થશે કે અમુક ખનિજ ક્ષારો જે છે, ખનિજ આયનો છે એ વનસ્પતિ વાપરશે, એટલે એની ઘટ સર્જાશે. તો એ ઘટને દૂર કરવા માટે શું કરવામાં આવે છે, બહારથી દ્રાવણ જે છે એનો ઉમેરો કરવામાં આવે છે, બરાબર? તો આવી રીતે જલ સંવર્ધન પદ્ધતિ જે છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ કોઈ વનસ્પતિ છે, આ કોઈ પાત્ર છે. જલ સંવર્ધન પદ્ધતિનો મુખ્ય ફાયદો એવો છે કે અહીંયા તમે, એટલે કે આ પદ્ધતિ વડે તમે ખાસ કરીને વનસ્પતિઓમાં પોષક ઘટકોની ઉણપ ચકાસી શકો છો કે ભાઈ કયા પોષક ઘટકો જે છે ને ઓછી માત્રામાં છે ને એ અહીંયા આપણે, કે કયા ઘટકો જે છે એની ઉણપ વનસ્પતિને થશે ને એના લક્ષણો કેવા છે એની માહિતી પણ મળી શકે છે. બીજું કે આમાં વનસ્પતિને પૂરતા પ્રમાણમાં પોષક ઘટકો પ્રાપ્ત થાય છે, એટલે વધુ માત્રામાં પણ નહીં અને ઓછી માત્રામાં પણ નહીં. તો આ જે છે એ આ પદ્ધતિના મુખ્ય ફાયદાઓ છે.
પ્રોફિટ્સ, બરાબર. ચાલો હવે ખાસ કરીને આપણે જે પોષક ઘટકો છે અથવા તો જનરલી જેને આપણે ખનિજ તત્વો કીધા છે એ પોષક તત્વોનું એક વર્ગીકરણ જોવાનું છે. અહીંયા જોઈ લઈ પોષક તત્વોનું વર્ગીકરણ. પોષક તત્વોને આવશ્યકતાના આધારે બે ભાગોમાં ડિવાઈડ કરવામાં આવે છે, બે ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. એમાં પેલું છે ગુરુ પોષક તત્વ અને બીજા નંબર ઉપર છે લઘુ પોષક તત્વ. ગુરુ પોષક તત્વો અને બીજા નંબર ઉપર છે લઘુ પોષક તત્વો. ગુરુ પોષક તત્વો જે છે એ 1 થી 10 માઇક્રોગ્રામ પ્રતિ લીટર, 1 થી 10 માઇક્રોગ્રામ પ્રતિ લીટર જે છે એની માત્રામાં જોઈ છે, બરાબર. આ 10 મિલીમોલમાં માપવામાં આવે. 1 મિનિટ પર 10 મિલીમોલ એટલે 10 મિલીમોલની અંદર જો પોષક ઘટકોનું પ્રમાણ 1 થી 10 માઇક્રોગ્રામ જેટલું હોય તો એ ગુરુ પોષક તત્વો તરીકે ઓળખાય. જો 1 થી 0.1 જેટલું હોય, 1 થી 0.1 માઇક્રોગ્રામ લીટર ઇનવર્સ પર 10 મિલીમોલ હોય તો એનો અર્થ એવો થયો કે એ લઘુ પોષક તત્વ છે. ગુરુ પોષક તત્વો જે છે વનસ્પતિઓને વધુ માત્રામાં જોઈ અને લઘુ પોષક તત્વો જે છે એ વનસ્પતિઓને ઓછી માત્રામાં જોઈ. આ જે છે ને એ વધુ માત્રામાં જોઈ અને આ જે છે ને એ ઓછી માત્રામાં જોઈ. પહેલાં વધુ માત્રામાં જોશે, આ જે છે ભાઈ ઓછી માત્રામાં જોશે, બરાબર. ચાલો ઉદાહરણ, તો ઉદાહરણની વાત કરીએ કે કયા કયા ઉદાહરણ છે. CHO કે SpCAMg અને પહેલામાં ફેરસ, કોપર, ઝિંક, બોરોન, ફેરસ, કોપર, ઝિંક, બોરોન, કોબાલ્ટ, મોલિબ્ડેનમ, બરાબર. આવા બધા ઘટકો જે છે એ ખાસ કરીને લઘુ પોષક તત્વોની અંદર આવશે. મેંગેનીઝ પણ લખી નાખ્યા, બરાબર. આ સામાન્ય ઉદાહરણો છે. ચાલો હવે બધાના મુખ્ય રોલ શું છે એની વાત કરીએ. સૌથી પહેલાં આપણે ગુરુ પોષક તત્વોથી જ વાત કરીએ કે ભાઈ પોષક તત્વોના કાર્યો એમ. તો એમાં સૌથી પહેલાં વાત કરીએ નાઇટ્રોજનની. પોષક તત્વોના કાર્યો પહેલા નંબર ઉપર આપણે વાત કરશું નાઇટ્રોજન. તો નાઇટ્રોજન જે છે એ ખાસ કરીને એમિનો એસિડનો બંધારણીય ઘટક છે. એટલે વનસ્પતિઓની અંદર નાઇટ્રોજન જે છે એ પ્રોટીન સંશ્લેષણ માટે જવાબદાર છે. પ્રોટીનમાં આવેલ એમિનો એસિડમાં જોવા મળે. વનસ્પતિઓ જે છે એ 3 સ્વરૂપે નાઇટ્રોજન શોષી શકે. NO2 માઇનસ, NO3 માઇનસ, NH4 NO2 માઇનસ એટલે કે નાઇટ્રાઇટ આયન. આને શું કહેવાય? નાઇટ્રાઇટ આયન. NO3 માઇનસ એટલે નાઇટ્રેટ આયન અને NH4 એટલે એમોનિયમ આયન. આ 3 સ્વરૂપે વનસ્પતિ જે છે એ જમીનમાંથી નાઇટ્રોજન જે છે એનું શોષણ કરતી હોય છે, બરાબર. આના સિવાય કેટલાક વિટામિન જે છે અને ન્યુક્લિક એસિડમાં પણ જોવા મળે. વિટામિન્સ અને ન્યુક્લિક એસિડમાં હાજર ચયાપચયિક રીતે સક્રિય કોષોમાં જોવા મળે. તો નાઇટ્રોજનની વાત, બરાબર. સેકન્ડ નંબર ઉપર આપણે વાત કરીએ ફોસ્ફરસ.
तो ફોસ્ફરસ નંબર 2 ફોસ્ફરસ P ફોસ્ફરસ જે છે N અહીંયા એ ખાસ કરીને વનસ્પતિઓ જે છે જમીનમાંથી ફોસ્ફેટ આયન સ્વરૂપે મેળવે છે જમીનમાંથી ફોસ્ફેટ આયન મીન્સ PO4-3 આયન સ્વરૂપે મેળવે છે અથવા તો જમીનની અંદર જે ફોસ્ફોરિક એસિડ આવેલો હોય છે ફોસ્ફોરિક એસિડ કેમિસ્ટ્રીમાં તમે ભણતા હશો એનું બંધારણીય સૂત્ર છે H3PO4 બરાબર તો એનું બંધારણ કંઈક આ રીતે થાય ફોસ્ફોરિક એસિડનું P ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O ઇધર H અહીંયા પણ H અહીંયા O અને અહીંયા H તો એની અંદર જે આ ઘટક તમે જુઓ છો વચ્ચેનો એને કહેવામાં આવે છે PO4-3 સમૂહ એટલે કે ફોસ્ફેટ સમૂહ ફોસ્ફેટ જનરલી વનસ્પતિઓમાં ક્યાં જોવા મળે તો એક અહીંયા ન્યુક્લિક એસિડના બંધારણીય ઘટકમાં ફોસ્ફોલિપિડ અને ફોસ્ફોપ્રોટીનમાં પણ જોવા મળે તો ફોસ્ફરસ ન્યુક્લિક એસિડના બંધારણમાં ફોસ્ફોલિપિડ અને ફોસ્ફોપ્રોટીનના બંધારણમાં જોવા મળે બરાબર આવા જે ઘટકો છે એની અંદર ફોસ્ફરસ જે છે એ તમને વધુ માત્રામાં જોવા મળશે બરાબર ઓકે પોટેશિયમની વાત કરીએ નંબર 3 પોટેશિયમ એટલે કે પોટેશિયમ જે છે એ મોટા ભાગે વર્ધનશીલ પેશીના ભાગોમાં વધુ માત્રામાં જોવા મળે વર્ધનશીલ પેશીના ભાગોમાં વધુ માત્રામાં જોવા મળે એટલે કે મૂલાગ્ર પ્રરોહાગ્ર મૂલાગ્ર કલિકાઓમાં વધુ હાજર બીજું કે વાયુરંધ્ર ખુલવા બંધ થવાની ક્રિયાની અંદર પણ આ જે છે પોટેશિયમ ઉપયોગી છે વાયુરંધ્રો ખુલવા અને બંધ થવાની ક્રિયામાં ઉપયોગી છે રક્ષક કોષોને અસર કરે છે સાથે સાથે કોષની અંદર એનાયન અને કેટાયનનો રેશિયો જે છે ને એ જાળવી રાખે છે એનાયન અને કેટાયનનું પ્રમાણ જાળવે રેશિયો નથી લખો બરાબર એનાયન અને કેટાયન કદાચ તમને ખબર હશે એનાયન એટલે ઋણ વીજભારિત ઘટક અને કેટાયન એટલે ધન વીજભારિત ઘટક બરાબર કેમિસ્ટ્રીમાં આવે આવું બધું કેટાયન એટલે શું થઈ જશે ધન વીજભારિત ઘટક જે હોય એને કેટાયન કહેવાય એનાયન જે છે ને એને ઋણ વીજભારિત ઘટક તરીકે ઓળખવામાં આવે પોટેશિયમ જે છે એની વાત કરી ઓકે સાથે સાથે ઉત્સેચકોની સક્રિયતા અને કોષોની આસુનતા જે છે એને અસર કરવાનું કામ કરે છે ઓકે શું કામ કરે છે ઉત્સેચકોની સક્રિયતા અને કોષોની આસુનતાને અસર કરે આસુનતા એટલે ફૂલાયેલી અવસ્થા જનરલી વનસ્પતિના કોષો ફૂલાયેલા બધા જ કોષો ફૂલાયેલા હોવા જોઈએ તો એ કન્ડિશનને આસુનતા કહેવામાં આવે છે ચલો પોટેશિયમ બાદ વાત કરીએ આપણે કેલ્શિયમ બરાબર ઓકે તો નંબર 4 ઉપર આપણે જોઈએ કેલ્શિયમ
કેલ્શિયમની વાત કરીએ આપણે કેલ્શિયમની, તો કેલ્શિયમ જે છે Ca+2 સ્વરૂપે શોષાતું હોય છે, પોટેશિયમ જે છે K+ સ્વરૂપે શોષાય. ચાલો તો જો કેલ્શિયમ Ca+2 સ્વરૂપે શોષાતું હોય છે. આનું શોષણ જે છે વનસ્પતિ Ca+2 આયન સ્વરૂપે કરે. અહીંયા પોટેશિયમમાં આપણે લખવાનું રહી ગયું હતું, K+ આયન સ્વરૂપે શોષણ કરશે. નાઇટ્રોજન અને ફોસ્ફેટમાં લખ્યું છે. કેલ્શિયમ જે છે એ ખાસ કરીને વનસ્પતિઓના મધ્યપટલનો ઘટક છે. કેલ્શિયમ પેક્ટેટનું મધ્યપટલ જે છે વનસ્પતિઓનું બનેલું હોય છે. એટલે વનસ્પતિઓના મધ્યપટલનો ઘટક છે. કેલ્શિયમ પેક્ટેટનું બનેલું મધ્યપટલ જે છે એ વનસ્પતિઓમાં જોવા મળે છે. આના સિવાય કોષ વિભાજનની ક્રિયામાં ત્રાક તંતુઓ જે છે એના સર્જનમાં ઉપયોગી છે અને ચયાપચય પ્રક્રિયાઓમાં પણ ઉપયોગી છે. ત્રાક તંતુઓના નિર્માણમાં ઉપયોગી અને ચયાપચયિક ક્રિયાઓમાં ઉપયોગી છે. બરાબર, કેલ્શિયમ. નેક્સ્ટ આગળ વાત કરીએ નંબર 5 ઉપર, મેગ્નેશિયમ. બરાબર, ઉત્સેચકોને સક્રિય કરવાનું કામ કરે છે. તો મેગ્નેશિયમ જે છે એ Mg+2 આયન સ્વરૂપે શોષાય. એનું સૌથી પહેલું કામ જે છે એ ઉત્સેચકોને સક્રિય કરવાનું છે. બીજા નંબર ઉપર મેગ્નેશિયમ જે છે એ DNA અને RNAના સંશ્લેષણમાં ઉપયોગી છે, એટલે કે એના નિર્માણમાં. સાથે સાથે મેગ્નેશિયમ જે છે એ ક્લોરોફિલનો બંધારણીય ઘટક છે. ક્લોરોફિલનો બંધારણીય ઘટક અને રિબોઝોમની સ્થાયીતા માટે જવાબદાર છે. રિબોઝોમ જે છે એનું સ્થાયિત્વ જે છે કોઈ સ્થાને ચોંટવા માટે મેગ્નેશિયમ જે છે એ જવાબદાર છે. ચાલો સલ્ફરની વાત કરીએ તો સલ્ફર જે છે એટલામાં આવી જશે S. તો સલ્ફર જે છે એ SO4- સ્વરૂપે શોષાશે. તો સલ્ફર જે છે એ સલ્ફર ખાસ કરીને ઘણા બધા ઉત્સેચકો, વિટામિન અને એમિનો એસિડની અંદર જોવા મળશે. ઘણા બધા ઉત્સેચકો, વિટામિન્સ અને એમિનો એસિડના બંધારણમાં ઉપયોગી છે. ચાલો આગળ જઈએ. સલ્ફર બાદ હવે નવા ખનિજ તત્વ વિશે વાત કરીએ. જો આ ખનિજ તત્વો રહ્યા ને ઘણી વખત તમને MCQમાં બહુ પૂછાય છે, એટલે ખાસ નાની નાની બાબતોને ધ્યાનમાં લેવાનું. આવું જોડકા જોડો, પછી નીચેનામાંથી કયા વિધાનો સાચા છે ખોટા છે, એની અંદર આવા બધા પ્રશ્નો બહુ હોય. એટલે નાની નાની વસ્તુને ધ્યાનમાં રાખો ને તો માર્ક ઓછા કપાય. બરાબર, એટલે આ બધું જોતું રહેવાનું એમ.
ચલો નેક્સ્ટ હવે આગળ આપણે વાત કરીએ તો મેગ્નેશિયમ વિશે વાત થઈ ગઈ, સલ્ફર વિશે વાત થઈ ગઈ, આયનની વાત કરીએ, બરાબર છે. ચાલો તો નંબર 7 ઉપર આયન Fe. જનરલી આયન જે છે એ Fe+2 સ્વરૂપે જે છે શોષાતો હોય છે. Fe+2 સ્વરૂપે વનસ્પતિઓ જમીનમાંથી શોષે. ખાસ કરીને આયન જે છે એ આપણું વિજાણુ પરિવહન તંત્ર સાઇટોક્રોમ જે આપણે કહીએ છીએ એની અંદર ઉપયોગી છે. એટલે કે ઇલેક્ટ્રોન પરિવહન તંત્રની અંદર ઉપયોગી છે, જેને આપણે શોર્ટમાં શું કહીએ છીએ, ETS ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ કહીએ છીએ, એની અંદર ઉપયોગી છે. સાથે સાથે કેટલાક કેટાલોસ પ્રકારના ઉત્સેચકો જે છે, કેટાલોસ પ્રકારના ઉત્સેચકોને સક્રિય કરે છે, બરાબર. આના સિવાય હરિતકણના નિર્માણની અંદર પણ Fe જે છે એ ઉપયોગી છે. Feની વાત થઈ ગઈ. નેક્સ્ટ આગળ વાત કરીએ મેંગેનીઝ. તો મેંગેનીઝ જે છે કે જેને Mn તરીકે ઓળખવામાં આવે છે, એ Mn+2 સ્વરૂપે મેંગેનીઝ આયન સ્વરૂપે જમીનમાંથી શોષાય છે, Mn+2 ફોર્મમાં, બરાબર. મેંગેનીઝ જે છે એ મુખ્યત્વે શ્વસનની ક્રિયા અને પેલા અહીંયા લખી નાખી, શ્વસનની ક્રિયા અને નાઇટ્રોજન સ્થાપનની ક્રિયા માટેના ઉત્સેચકોને અસર કરે છે. શ્વસનની ક્રિયા આપણે જાણીએ છીએ, નાઇટ્રોજન સ્થાપન આપણે આ જ ચેપ્ટરમાં વ્યવસ્થિત ભણશું, બરાબર, ડોન્ટ વરી. હા, શ્વસનની ક્રિયા અને નાઇટ્રોજન સ્થાપનની ક્રિયા બેયને અસર કરતા ઉત્સેચકો જે છે એને સક્રિય કરવાનું કામ કરે છે. સાથે સાથે પાણીનું પ્રકાશ પ્રેરિત વિભાજન પ્રેરે છે, જે આપણે પ્રકાશ સંશ્લેષણવાળા ચેપ્ટરની અંદર જોઈ ગયા છે, બરાબર. ઓકે, નેક્સ્ટ ઝિંક. નંબર 9 ઝિંક મીન્સ Zn+2 સ્વરૂપે શોષાય. ઝિંક જે છે તો સૌથી પહેલાં કાર્બોક્સિલેઝ પ્રકારના ઉત્સેચકોને સક્રિય કરે છે. કાર્બોક્સિલેઝ પ્રકારનું ઉત્સેચક જે છે એને સક્રિય કરવાનું કામ આ કરે છે. સાથે સાથે ઓક્સિનનું સંશ્લેષણ માટે પણ એ ઉપયોગી છે. ઓક્સિન સંશ્લેષણ માટે ઉપયોગી છે. ઓક્સિન આપણે જાણીએ છીએ ભાઈ PGRS છે, બરાબર, પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ. આના પહેલાંના ચેપ્ટરમાં આપણે આના વિશે જ અભ્યાસ કર્યો હતો. નેક્સ્ટ આગળ વાત કરીએ ઝિંક બાદ કોપરની વાત કરીએ, બરાબર છે. ચાલો નંબર 10 કોપર. Cu. તો કોપર જે છે વનસ્પતિ Cu+2 આયન સ્વરૂપે સ્વીકારે છે. કોપર+2 આયન, બરાબર. કોપર જે છે એની આવશ્યકતા ઘણી બધી ઓછી હોય છે. ખાસ કરીને કોપર જે છે એ ચયાપચયની પ્રક્રિયા અને અમુક વનસ્પતિમાં થતી રેડોક્સ પ્રક્રિયામાં ઉપયોગી છે. ચયાપચયની પ્રક્રિયાઓમાં ઉપયોગી અને વનસ્પતિઓમાં થતી કેટલીક રેડોક્સ પ્રક્રિયામાં ઉપયોગી છે.
રેડોક્સ પ્રક્રિયા કદાચ તમે શબ્દ સાંભળેલો હશે, બરાબર? હા, રેડોક્સ પ્રક્રિયા શબ્દ એવું ન હોય કે આપણે સાંભળેલું ન હોય. રેડોક્સ પ્રક્રિયા જે છે એ બે પ્રક્રિયાનો સમન્વય છે. રેડોક્સ પ્રોસેસ ઇઝ ઇક્વલ ટુ ઓક્સિડેશન પ્રોસેસ પ્લસ રિડક્શન પ્રોસેસ. રેડી? ઓકે, ચાલો આગળ જઈએ. કોપર બાદ બોરોનની વાત કરીએ. 11મા નંબર ઉપર બોરોન, B4 બોરોન, બરાબર. ચાલો, બોરોન બે સ્વરૂપે જમીનમાંથી શોષાય, BO3 -3 અને B4O7. BO3 -3, B4O7 -2. બોરેટ અને ડાયબોરેટ આયન કહેવામાં આવે. પહેલાને બોરેટ આયન કહેવાય, બીજાને ડાયબોરેટ આયન કહેવામાં આવે, બરાબર. ચાલો, પરાગરજનું અંકુરણ, કોષ વિભેદન. પરાગરજનું અંકુરણ, કોષ વિભાજન, કોષ વિસ્તરણ અને કોષ વિભેદન જે છે આ બધામાં ઉપયોગી છે. આ બધામાં ઉપયોગી ઘટક છે બોરોન, બરાબર. આની સાથે કેલ્શિયમ જે છે એના વપરાશની ક્રિયામાં ઉપયોગી છે. કેલ્શિયમના વપરાશમાં મદદ કરે છે. એટલે કેલ્શિયમનો વપરાશ જે છે એ જરૂર પ્રમાણે વધારે છે. સાથે સાથે કાર્બોદિતના સ્થળાંતરણમાં પણ ઉપયોગી છે. કાર્બોદિતના સ્થળાંતરણમાં ઉપયોગી છે. નેક્સ્ટ, મોલિબ્લેડેનમ, બરાબર છે. તો ખાસ કરીને નાઇટ્રોજન રિડ્યુસ અને નાઇટ્રોજિનેસ જેવા ઉત્સેચકો જે છે જેના વિશે આપણે જોશું, એની સક્રિયતામાં વધારો કરે છે. મોલિબ્લેડેનમ. મોલિબ્લેડેનમ આયન જે છે એ ખાસ કરીને MoO2- સ્વરૂપે શોષાય છે. MoO2-, બરાબર. ખાસ કરીને નાઇટ્રોજિનેસ આ એક ઉત્સેચક છે જે આપણે નાઇટ્રોજન સ્થાપનની અંદર સમજશું, અને સાથે સાથે નાઇટ્રેટ રિડ્યુટેઝ આવા ઉત્સેચકોને સક્રિય કરે છે. એક બાર લાસ્ટ, ચાલો, ક્લોરીન આયન, બરાબર. ઓકે, ચાલો છેલ્લું, બરાબર, પછી નહીં. ક્લોરીન. તો ક્લોરીન એટલે Cl. જનરલી ક્લોરીન જે છે એ Cl- આયન એટલે કે ક્લોરાઇડ આયન વડે શોષાય છે. ક્લોરીન જે છે ખાસ કરીને પાણીનું પ્રકાશ પ્રેરિત વિભાજન કરવામાં ઉપયોગી છે. સાથે સાથે આયનિક સંતુલન માટે પણ ઉપયોગી છે. આયનિક સંતુલનનો અર્થ એવો થાય કે કોષની અંદર ધનાયન અને ઋણાયનનું પ્રમાણ જે છે એ સમાન હોવું જોઈએ. તો આપણે એને કહેવામાં આવે આયનિક સંતુલન, બરાબર છે. સાથે સાથે Na+ અને K+ ની સાથે કામ કરે છે, કેમ કે એ બધા ધનાયન છે ને આ બધા કેવા છે? ઋણ આયન છે, બરાબર. તો આયનિક સંતુલન દરમિયાન પણ ક્લોરીન જે છે એ ઉપયોગી ઘટક છે, બરાબર. તો અહીંયા સુધી અત્યારે આપણે જનરલી બધા આયનો વિશે વાત કરેલી છે, બરાબર. આ આયનોની ગેરહાજરીથી અમુક સમયે ત્રુટિઓ સર્જાય. જો બે સંભાવનાઓ છે, એક ત્રુટિ અને બીજી વિષારિતા. બે વિશે સમજાઈએ. ત્રુટિઓ અથવા તો ખામીઓ, એરર્સ કહેવામાં આવે.
અને બીજા નંબર ઉપર વિષારિતા. સંસ્કૃત એક કહેવત છે, અતિ સર્વત્ર વજ્રયંતે. આ બસ એના જેવું જ કામ છે. તો ત્રુટિઓનો અર્થ શું થાય? તો કે આ બધા જે પોષક ઘટકો છે અથવા પોષક તત્વો છે, જો પોષક તત્વો ઓછી માત્રામાં મળે ને તો ત્રુટિઓ અથવા તો ખામીઓ સર્જાય. પોષક તત્વો ઓછી માત્રામાં મળવાથી વનસ્પતિઓમાં ત્રુટિઓ અથવા ખામીઓ સર્જાય. હવે જો સામાન્ય માત્રા કરતાં ઓછી માત્રા, ઓછી માત્રા એટલે અહીંયા શું સમજવાનું છે? સામાન્ય માત્રા કરતાં પણ ઓછી માત્રા, સામાન્ય માત્રાથી પણ ઓછી માત્રા. હવે જો સામાન્ય માત્રા કરતાં વધુ માત્રા મળે, એવું કહેવાય ને કે એક જ સાથે ઘણું બધું મળે ને તોય તકલીફ પડે, બસ એના જેવું જ છે. તો પોષક તત્વો વધુ માત્રામાં મળવાથી વનસ્પતિઓમાં ઝેરી અસરો સર્જાય છે, જેને વિષારિતા કહે છે. બરાબર? કાલે આપણે આમાં આગળ વધશું. તો આની સાથે આપણે આજનો લેક્ચર જે છે પૂરો કરી છીએ. કાલે આગળ વધશું.